જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો આની પહેલાના વિડીયોમાં આપણે પેન્ટનું એકદમ ડિટેલમાં કટિંગ શીખ્યું છે. તો તે વિડીયો તમે ના જોયો હોય તો એકવાર જરૂર જોઈ લેજો, જેથી કરીને તમને પેન્ટનું કટિંગ પણ આવડી જાય અને આ વિડીયોમાં તમને પેન્ટ સીવતા પણ આવડી જશે. તો આપણે આ વિડીયોમાં પેન્ટ સીવતા શીખવાનું છે. વિડીયોને પૂરેપૂરો જોજો, પસંદ આવે તો લાઈક કરી દેજો અને જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો પેન્ટનું કટિંગ હંમેશા આગળ અને પાછળના ભાગનો અલગ અલગ હોય છે. તે મેં તમને કટિંગના વિડીયોમાં સમજાવી જ દીધું છે. તો એ જ રીતે આપણે હવે સીવવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા મેં અહીંયા આગળનો ભાગ લઈ લીધો છે. મેં અહીંયા લખી પણ દીધું છે, જેથી કરીને આપણને સીવતી વખતે યાદ રહે. તો હવે આ રીતે બે ભાગ છે, આગળના ભાગના અને પાછળના ભાગના પણ આ રીતે બે ભાગ હશે. તો આ જે આગળના ભાગ છે તેને આપણે અહીંયા આસનથી જોઈન્ટ કરવાના છે. તો કાપડની જે સીધી બાજુ હોય એટલે રાઈટ સાઈડ હોય તે બંને અંદર રાખવાની છે. આ રીતે આપણે ગોઠવી દેવાનું છે. આ રીતે આસનથી પહેલા આપણે એને જોઈન્ટ લગાડવાનું છે. 1/2 ઇંચના ગેપમાં તમને નિશાન કરીને દેખાડી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. આ રીતે એટલા ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે. અહીંયા સુધી, આખામાં અહીંયા નથી લગાડવાની, માત્ર અહીંયા સુધી જ લગાડવાની છે. કાપડ એક સરખું જ રાખવાનું. ડબલ સિલાઈ લગાડવાની. આ રીતે ડબલ સિલાઈ લગાડી દીધી છે. હવે એક ઉપરથી ધાર સિલાઈ પણ લગાડી દેવાની. કોઈ પણ એક સાઈડ આપણે લગાડવાની, એકદમ કોરે કોર. હવે સેમ આવી જ રીતે આપણે પાછળના ભાગના આસનને પણ જોઈન્ટ કરી દેવાના છે. આ રીતે જે રાઈટ સાઈડ હોય તે અંદરની તરફ અને જે રોંગ સાઈડ હોય તે આ રીતે બહારની તરફ રાખવાની છે. એટલે બહારની તરફ આપણે ઊંધું કાપડ રાખવાનું છે બંને બાજુ. હવે આપણે આગળનો ભાગ લેવાનો છે અને આગળના ભાગમાં જ પહેલા આપણે પોકેટ લગાડવાનું છે. તો અહીંયા એક જ બાજુ પોકેટ લગાડવાનું છે. તો આગળના ભાગને જે જમણી બાજુનો ભાગ હોય તે સાઈડ આપણે નિશાન લગાડવાનું પોકેટ માટે. તો સૌથી પહેલા અહીંયા જ્યાં નેફ આવે ત્યાં 2 ઇંચ નીચે નિશાન લગાડવાનું. ત્યાંથી આપણે 2.5 ઇંચ નીચે નિશાન લગાડવાનું અને ખીચાને પણ આ રીતે ખોલી દેવાનું. ખીચામાં આપણે પહેલા 1 ઇંચ ઉપર નિશાન લગાડી દેવાનું આ રીતે, અને ખીચાને આ જે 2 ઇંચનું નિશાન લગાડ્યું ત્યાં આ રીતે ગોઠવી દેવાનું. હવે આ જે 2.5 ઇંચ ઉપર નિશાન લગાડ્યું ત્યાંથી આપણે 5.5 ઇંચ ઉપર નિશાન લગાડવાનું છે અને 1/2 ઇંચ અંદર એક લાઈન ડ્રો કરવાની આ રીતે. હવે બંને ભાગને આ રીતે પકડીને આપણે જ્યાં નિશાન લગાડ્યું છે ત્યાં સિલાઈ લગાડવાની છે અને આ બંને સાઈડ આપણે લોક મારવાનો છે, એટલે 2-3 વાર સિલાઈ કરવાની છે. આ રીતે આપણે ગોઠવી દેવાનો ખીચો, આ જ રીતે રહેવો જોઈએ. તો અહીંયા હું પિન્સ લગાડી દઈ. આ પિન્સની મદદથી આપણે જે પણ કાપડને જે રીતે રાખવું હોય તે રીતે રહી જાય. હવે અહીંયા આપણે સિલાઈ લગાડવાની. આ રીતે મેં એક સિલાઈ લગાડી દીધી છે. હવે આપણે આ પિનને કાઢી લેવાની. હવે જો અહીંયા જે આપણે 2 સાઈડ સિલાઈ લગાડી છે તેની અંદર આપણે એક કટ લગાડવાના છે બંને સાઈડ. એકદમ પોઈન્ટ સુધી કટ લગાડવાનો છે, પણ આ કટ સિલાઈને ટચ ના થાય તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે હવે ખીચાને આપણે આ રીતે રાખવાનું.
ને ખીસો પણ આપણે એ જ રીતે મૂકવાનો છે, બે જે સીધો ભાગ હોય તે અંદરની તરફ ને ઊંધો ભાગ હોય તે બહારની તરફ. હવે ખીચામાં એક ધાર સિલાઈ લગાડી દઈશું. આ રીતે. હવે જે આપણે આ ગોળાઈ સાઈડ હતી ત્યાં આપણે સિલાઈ લગાડવાની છે. આ રીતે કરીને એક સરખો ગોઠવીને આપણે ગોળાઈમાં સિલાઈ લગાડવાની છે, અહીંયાથી અહીંયા સુધી. સિલાઈ લગાડીને એને પલટાવી દેવાનો છે આ રીતે. અને એક બોર્ડર ઉપર ફરીથી એક સિલાઈ લગાડી દેવાની, જ્યાં પેલા લગાડી હતી ત્યાં જ લગાડવાની. હવે ફરીથી આપણે એને પલટાવી દેવાનું અને ખીચ આ રીતે બહારની તરફ મતલબ અંદરની તરફ રાખી દેવાનો છે. આ રીતે આપણે ગોઠવી દેવાનું. આ રીતે સરખો ખિસ્સાને ગોઠવી દેવાનો છે. ને હવે અહીંયા એક સિલાઈ અને અહીંયા સિલાઈ લગાડવાની છે. આ ખીચાની ઉપર આપણે સિલાઈ લગાડવાની નથી. અહીંયા એમને સિલાઈ હાંકવાની છે, પણ બહારની તરફ. આ જે સિલાઈ ના કારણે ખીસો પેક ન થઈ જાય, ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે તો આપણે ખીસો પણ લાગી ગયો છે, જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે. હવે આ રીતે આગળના ભાગને રાખવાનો છે. આગળનો ભાગ આ રીતે સીધો રાખવાનો છે, તેની ઉપર આ રીતે પાછળના ભાગને ઊંધો રાખવાનો છે, એટલે ઊંધી સાઈડ આ રીતે આવવી જોઈએ. હવે બંને સાઈડથી આપણે જોઈન્ટ કરવાનું છે આ રીતે. ત્યાં પણ અડધા ઇંચનો ગેપ જ રાખવાનો. એક સાઈડ લાગી ગઈ છે, હવે એ જ રીતે બીજી સાઈડ પણ આ જે ખિસ્સાવાળી સાઈડ છે ત્યાં ખાસ ધ્યાન રાખવાનું છે, ખીસો પેક ન થાય એ જ રીતે સિલાઈ મારવાની. અહીંયા સિલાઈની ઉપર સિલાઈ લગાડવાની, પણ ખીસો પેક ન થવો જોઈએ. અહીંયા જો આ કટથી કટ મળી જ ગયા, આ જ રીતે મળવા જોઈએ. બંને સાઈડ એક એક સિલાઈ લાગી ગઈ છે, એની ઉપર આપણે ડબલ સિલાઈ લગાડી દેવાની. આ રીતે બંને સાઈડ સિલાઈ થઈ જાય પછી આપણે નેફાને વાળી દેવાનો છે. તો આપણે આ ખિસ્સાથી શરૂ કરશું, એટલે ખીચા ઉપર રહી. તો ખીચાને આપણે નેફાની અંદર જ પેક કરવાનો છે, એટલે અહીંથી આ ખુલ્લું ના રહે. તો પેલા થોડું કાપડ વાળવાનું, પછી જેટલું આપણે લબર નાખવું હોય એટલું કાપડ વાળવાનું. તો હું અહીંયા 1 ઇંચનું લબર નાખવાની છું, તો એટલું જ કાપડ અહીંયા વાળીશ, 1 ઇંચ થી થોડુંક વધારે.
એટલે લબર આની અંદર પરફેક્ટ ફિટ થઈ જાય. તો અહીંયાથી હું સિલાઈ સ્ટાર્ટ કરી અને એટલી આપણે લબર રાખવા માટે જગ્યા રાખવાની છે ને ફરતી પછી સિલાઈ લગાડી દેવાની. આ પાછળનો ભાગ અહીંયાથી થોડોક ઉપરની સાઈડ હોય એટલે ત્યાં નાની એવી એક ચીપટી આવશે તો એ લઈ લેવાની. અહીંયા એક ચીપટી આવશે પાછળની સાઈડ. તો આ રીતે મેં આખા સિલાઈ લગાડી દીધી છે. અહીંયા એટલો આપણે ગેપ રાખવાના છે તો અહીંયાથી હું સિલાઈ કાઢી લઈશ લોક લગાડીને. હવે આપણે નીચેની મોડી વાળવાની છે. તો આપણે અહીંયા કટ લગાડેલા જ હતા તો પેલા ત્યાં સુધી વાળવાનું કટ સુધી, પછી આખું એને અંદર લઈ લેવાનું આ રીતે. પછી અહીંયા એકદમ કોરે કોરે સિલાઈ લગાડી દેવાની. ચાહો તો તમે અહીંયા બે સિલાઈ પણ લગાડી શકો, એક અહીંયા અને એક અહીંયા. હું માત્ર ખાલી અહીંયા જ એક સિલાઈ લગાડીશ. આ રીતે બંને મોડી તૈયાર કરી દઈશ. બંને સાઈડ ની મોડી તૈયાર કરી દીધી છે આ રીતે. હવે અહીંયાથી આપણે એક સરખું રાખવાનું છે આસનેથી અને બંને સાઈડ અહીંયાથી સિલાઈ લગાડવાની છે. પેલા અહીંથી આ સાઈડ લગાડી દઈ અને અહીંથી આ સાઈડ, એટલે પેન્ટનું ફિટિંગ પણ થઈ જશે. એક લાગી જાય છે અહીંથી આપણે બીજી સાઈડ. આ રીતે બે સાઈડ સિલાઈ લાગી ગઈ છે ને ત્યાં પણ ડબલ સિલાઈ લગાડશું એટલે આપણે આ રીતે પેન્ટ તૈયાર થઈ જશે. છે ને એકદમ ઈઝી. કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો. હવે આપણે આ માત્ર આમાં લબર નાખવાનું જ બાકી છે. તો જેટલી આપણી કમર હોય ને એટલા એમથી આપણે 5 ઇંચ ઓછું લબર નાખવાનું. તો માની લે આમાં 35 ઇંચની જે કમર છે તો એમાં હું 5 ઇંચ ઓછું એટલે 30 ઇંચનું લબર આખામાં પરોવી દઈશ. આ રીતને 1 ઇંચનું લબર નાખીશ, જેની લંબાઈ હું રાખીશ 30 ઇંચ, કમરથી 5 ઇંચ ઓછું એટલું લબર આપણે નાખવાનું. આ રીતે આપણે લબરને અહીંયા સિલાઈ લગાડીને જોઈન્ટ લગાડી દેવાનું. હવે અહીંયા જે આપણે સિલાઈ બાકી રાખી હતી ને ત્યાં સિલાઈ પણ કરી દેવાની. આપણું પેન્ટ તૈયાર થઈ ગયું છે. કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આમાં જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તે પણ મને કોમેન્ટ કરીને કહેજો અને આગળ તમારે શું શીખવું છે તે પણ મને કહેજો, એટલે તેના પર વિડીયો બનાવવાની પણ હું પૂરી કોશિશ કરીશ. અને આ પેન્ટના કટિંગના વિડીયો પણ આવી ગયો છે, એ ન જોયો હોય તો એ પણ એકવાર જરૂર જોઈ લેજો. લિંક તમને કોમેન્ટ બોક્સમાં મળી જશે. તો હવે મળશું આપણે નવા બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.